અને થોડુંક અડાઈ ગયું રાણીને, અને ત્યારે એ ચાપરાજ વાળો પારણામાં પોઢેલો હતો, અને એ રાણી એમ કહેતા હતા કે હા દરબાર ચાપરાજ જોવે છે. અને પછી મેં એમ કીધું કે ચાપરાજ તો હજી નાનો છે, એમાં શું થઈ ગયું? પછી એ ચાપરાજ વાળો પડખું ફરી અને અવળો સૂઈ ગયો હતો. અને આ વાતની એની મિળવદે એને ચાપરાજની માતાને બહુ શરમ આવી, અને હું જ્યારે વયો ગયો ત્યારે એને અફીણ ઘોળી અને પી લીધું હતું. એવું કહેવાય કે ચાપો પોઢો પારણે અને એભલ અળવિયું કરે, પણ મુઈ મિળવદે ઈ સોલંકણ સામા પગે. ઈ ખાલી એટલી એને શરમ લાગી હતી, એ મર્યાદા હતી. એવી તમે ચાપરાજ વાળાની માતા ક્યાંથી લઈ આવશો? એવી મળશે? પછી એ કવિરાજ એમ કહે છે કે ના, રાજસ્થાનમાં એવું તો શક્ય નથી, એ તો નહીં મળે. તો કે ચાલો પાછા જેતપુર, બીજું શું.